છે 4 મહિના થયા. મને હાઇપોથાઇરોઇડ ની તકલીફ હતી. ઓકે. એટલે વજન વધતો જાય. હમ. પગની પાની દુખે, ગોઠણ દુખતો, આ બળતરા થાય ગોઠણમાં. અને હમ. પંપ પ્રોબ્લેમ આખો દિવસમાં 4 વાર. B12 ના ઇન્જેક્શન 17 વર્ષ થયા. દર વર્ષે 5 દેવડાવવા જ પડે. ડેટ વહી જાય ને એટલે સીધી હું બીમાર પડી. અને વાતાવરણની એલર્જી. ડોક્ટર કે તમારે પગ નહીં કરવાનું, બહાર નહીં જવાનું, ધૂળ રજકણ કાંઈ નહીં. તરત હું બીમાર પડું જ. આવું વાતાવરણ હોય ને, હું આ ક્લબમાં આવી ને પછી મને કફ શરદી કોઈ વસ્તુ સર થઈ જ નથી. હમણાં છોકરા કહેતા હતા વાતાવરણ એવું હતું ને કે મમ્મીને અત્યારે દાખલ કર્યું હોય કામ નહીં કરે. અને મને રિઝલ્ટ છે. હવે મેં પહેલા જાતે કરતા રોગ પ્રતિકારક શક્તિ તમારી સારી થઈ ગઈ, ઇમ્યુનિટી બેટર થઈ ગઈ. બહુ ચડતો સારું પગથિયા ઉતરી જ ન શકતી. અત્યારે 4 કિલોમીટર ડેઈલી હારું બપોર પછી. શું હાફ વાત જ છે. 55 મિનિટમાં રિટર્ન પાછી આવતી રહું. વાહ. સરસ અને રિઝલ્ટ છે. હું ઉતરવા માટે જ આવી હતી પણ આટલી બધી દવા બંધ થાય મને નથી ખબર એમ. તમારી કઈ કઈ દવા ચાલુ હતી? મારે પંપની દવા, B12 ની, ગેસ એસિડિટી, મારે જઈમાં પેલા ટીકડી લેવી જ પડતી એસિડિટી પેટ ફૂલાઈ જાય. મારે અચ્છા. ઘણી ને હું 3 થી 4 હજાર ની દવા 17 વર્ષ થયા ખાતી. અને વેટ વધતો જાય. ડોક્ટર મને કે તમે હાઇપોથાઇરોઇડ છે ને બેન, તો વજન ઉતરશે નહીં. છેલ્લે મને 6 મહિના મેડિસિન આપી પણ ના પાડી દીધી કે હવે તમારું વજન નહીં ઉતરે. ત્યાં વળી જિજ્ઞેશ સર મળી ગયા, ભાગ્યશાળી ભગવાને મોકલાયા. મને કે બેન તમે આટલું ધ્યાન રાખશો ને તો સરસ. તો મિસ્ટરે શું કીધું ખબર કે ડોક્ટર થી નથી કે જિજ્ઞેશભાઈ તમારાથી શું થાય, તો કે આ બેન કરી લે, મને કે વિશ્વાસ છે. ત્યાં પહેલા જ મહિને મેં 4.5 કિલો વજન ઉતાર્યું. ઓકે. અને મેં 17-18 તો મેરાથોન કરી રેગ્યુલર. બધા કે હવે તો તમારે જરૂર નથી પ્રવીણાબેન. તોય હું ડેઈલી ડીશના ફોટા. અને મારા પહેલી જ વખત મને જિજ્ઞેશભાઈ કીધું હતું કે તમારે કઠોળ અને સલાડ ફરજિયાત. હજી આજે 3.5 વર્ષ થઈ ગયા તો મારી પ્લેટમાં કઠોળ અને સલાડ ફરજિયાત. સાંજે અમારે બહુ પલાળી જ દે ડેઈલી. ડેઈલી હું પ્લેટ મારા ફોટા વધારે હોય. ગ્રેટ. એટલે સો મને રોજ પાછા ફોટા કોચને મોકલે છે આટલા વર્ષોથી. કેટલા વર્ષ થઈ ગયા? 3 વર્ષ ને 5 મહિના. 3 વર્ષ ને 5 મહિના. 3.5 વર્ષથી રેગ્યુલર એમના ડીશના ફોટોસ કોચને મોકલે છે. તમારામાંથી કેટલા લોકોએ અનુભવ કર્યો છે, બરાબર, કે જ્યારે ડીશના ફોટા કોચને ન મોકલીએ ત્યારે વજન નથી ઘટતું? હાથ ઉપર કરો. આ હકીકત છે, રિયાલિટી છે, અમારો પોતાનો અનુભવ છે, બરાબર. બાકી અમારી મેમરી ફૂલ થઈ જાય છે ફોનની તમારા ફોટા જોઈને. પણ છતાંય અમે કેમ તમને એવું કહીએ છીએ કે તમે રોજ તમારા ડીશના ફોટા મોકલો, કારણ કે તમારા રિઝલ્ટ માટે આ જરૂરી છે. રાઈટ? સો વેરી ગુડ પ્રવીણાબેન. અને લાઈક ટોટલ તમે તમારું કેટલું વજન ઘટાડ્યું છે? 22 કિલો. 22 કિલો. જબરજસ્ત. આપણે એક વખત પ્રવીણાબેન માટે જોરદાર ક્લેપ કરીએ. અને પ્રવીણાબેન, તમે જે વાત કરી કે ગેસ અને એસિડિટીની બહુ એવી તકલીફ રહેતી કે રોજ તમારે જમવા પહેલા તમારે દવા લેવી પડતી. ટીકડી કેપ્સ્યુલ આવીને પાનું રાખું જ ઘરમાં. અને એન્ટાસિડ. હું જાઉં ને સર થાય ખાવ કે ન ખાવ, બધાની સુગંધ લઉં ત્યાં જ મને ઉલટી થઈ જાય ચાલુ ડેઈલી. રાઈટ. એટલે અત્યારે સમજો કે એસિડિટીની નથી. એટલી બધી તકલીફ હતી કે એમને રોજ એન્ટાસિડ લેવી પડતી. અને લગભગ કેટલા વર્ષથી આ તકલીફ હતી એસિડિટીની? 17-18 વર્ષ થયા સર. 17-18 વર્ષથી. દવા મારે કોઈ દવા ચાલુ, સુગર આવી ગઈ તો ડોક્ટરે એ મને ચાલુ કરાવી દવા કે હજી કોલેસ્ટ્રોલ આવશે ધ્યાન રાખજો. પછી જિગ્નેશભાઈ મને કે ના બેન કે તમારે નીકળી જાય. ત્યાં તો પછી બતાવો કે ડોક્ટર કે તમારી દવા બંધ કે તમે આ શું કરો છો ને એ સમજાતું નથી. પછી મેં કીધું આવી રીતના તો કે મારે પેપરમાં આપવું જોઈએ, તમારે બહુ સરસ છે એમ કામ. કે તમને પેલા મને 2 મિનિટ બોલાવતા, હવે કે તમારે 12 આવવાનું કઈ જરૂર જ નથી, તમને કેવું પડે એમ જ નથી કાંઈ. તમારો ડાયટ પ્લાન બહુ સરસ છે. અમેઝિંગ, અમેઝિંગ, જબરજસ્ત. તો એક વખત આપણે ક્લેપ કરીએ પ્રવીણાબેન માટે. 22 કિલો એમણે પોતાનું વજન ઘટાડ્યું છે. પછી મારા ભાઈને કે મને આટલું સરસ રિઝલ્ટ મળ્યું. અને મારી ડોટરને સર સારું રિઝલ્ટ છે. એને ડોક્ટરે 30 વર્ષની ઉંમરમાં કોથળી કાઢવાનું કીધું. 1 વર્ષ પીરિયડ સાયકલ ચાલુ. પછી મેં કીધું તું અહીંયા આવ. એને બપોર પછી ત્યાં રાજકોટ એક મિનિટ. 1 વર્ષ સુધી સતત પીરિયડ શરૂ રહ્યા હતા. વર્ષ પછી ડોક્ટર કે તમારે કોથળી કાઢવાની. કેટલી દવા પોરબંદર, અહીંયા રાજકોટ, અમદાવાદ બધે બતાવ્યું. બેટા અહીંયા આવતું. સવારે જિગ્નેશભાઈ પાસે ગયા તો કે બેન તમારે કોથળી કઢાવી, તમે આ કરો ટ્રાય એમ. ત્યાં અઠવાડિયા માસિક બંધ થઈ ગયા અને અત્યારે ઓલરેડી પીરિયડ સાયકલ દર મહિને કમ્પ્લીટ આવે છે. રેગ્યુલર થઈ ગઈ. રાઈટ? સો એકચ્યુઅલી આ ન્યુટ્રિશનનો કમાલ છે કે આપણે આપણા બોડીમાં જે સારું ફ્યુલ આપીએ છીએ ને,
એ ફ્યુલ ખરેખર આપણા બોડીની જરૂરિયાત છે. તમારા બોડીને જે જોઈએ છે એ તમે આપશો તો તમારું બોડી સારી રીતે કામ કરશે. સિમ્પલ છે. તમારા બોડીને જે વસ્તુ જરૂર નથી એવી નકામી વસ્તુઓ જો તમે તમારા શરીરમાં નાખશો તો તમારું શરીર બરાબર કામ નહીં કરે. અને શું ખાવું, કેટલું ખાવું, ક્યારે ખાવું, કેવી રીતે ખાવું, આ 4 વસ્તુ. શું ખાવું, કેટલું ખાવું, ક્યારે ખાવું અને કેવી રીતે ખાવું એ આપણે અહીંયા શીખીએ છીએ. અને ખાતા આવડી જાય ને આપણને, ખાતા અને પીતા, તો આપણા શરીરમાં કોઈ તકલીફ આપણને ક્યારેય આવે નહીં. રાઈટ? સો જબરજસ્ત. પ્રવીણાબેનનું બહુ અમેઝિંગ એક્સપિરિયન્સ છે. પેલા તમે ઘરની સીડી પણ નહોતા ઉતરી શકતા, રાઈટ? સર અહીંથી મને છોકરા ઊભી કરે હવાર પગની પાણી દુખે ને અને પલોઠી વાળી તો હું બેહી જ ન આપતી. પેલા મને જિગ્નેશભાઈ હાલવાનું કીધું ને તો થોડેક સુધી જાઉં મેં તો આટલું કઈ પહોંચાય એમ અને અત્યારે તો ક્યારે હાલીને આવતી રહું કઈ ખ્યાલ. અત્યારે હું લિફ્ટનો ઉપયોગ કરતી જ નથી. ફટાફટ વજન હોય તો જ લિફ્ટમાં આવું, નકર દાદરા જ ચડું. હમણાં હું મારી માસીને ત્યાં પ્રસંગમાં ગઈ હતી ને તો મારી માસીની છોકરી મારાથી નાની હોય કે "એલી આ તો જોઈ કે કેવી અને કમર પગ કાંઈ દોડી દોડીને કામ કરે છે તે શું કર્યું?" પછી મારી ભત્રીજી છે ને એ કે ઈ ખાવા પીવામાં ને એનું બધું ધ્યાન કેટલું રાખે છે કે આને કઈ થતું જ નથી. આ તો જોઈ કે કેવી નાની લાગે છે અને હમ સ્કિન કેટલી સરસ થઈ ગઈ કે મને કે. રાઈટ. સ્કિન પણ બેટર થઈ ગઈ. તમારી ઉંમર કેટલી છે અત્યારે? અરે 58 હાલે છે. 58. એટલે તમારી ડોટરના આઈ થિંક મેરેજ થઈ ગયા છે, રાઈટ? 14 વર્ષ થયા મેરેજ થઈ ગયા. અચ્છા, એના 14 વર્ષથી મેરેજ થઈ ગયા છે. વિચારો, બરાબર? ઓલરેડી સાસુ છે અને તો એના ઘરે દીકરા હશે. હા, એટલે તમે 15 વર્ષના 13 વર્ષની બેબી, 8 વર્ષનો બાબો. મારે મોટા બાબાને મેરેજ થઈ ગયા 4 વર્ષ થયા, નાનાની સગાઈ કરી. એટલે ઓલરેડી દાદી અને નાની તો છે જ. હવે દાદી અને નાની હોવા છતાં જો એવા કોમ્પ્લિમેન્ટ મળતા હોય કે તમારી સ્કિન પહેલા કરતા સારી થઈ ગઈ છે, તો કેટલા લોકોને લાગે છે કે આપણે 60 ના થઈએ ને ત્યારે આપણે આવું મળવું જોઈએ કે આપણને કેવા જોઈએ કે તમારી સ્કિન સારી લાગે છે. આ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? યસ, બોલો. ત્યારે છે ને 33 ની થઈ ગઈ. અચ્છા, ઉંમર પહેલા કરતા નાની થઈ ગઈ એમ. એટલે 33 એટલે જેવું 33 વર્ષના હતા ને ફીલ કરતા હતા, બરાબર, એવું હવે ફીલ કરે છે. એવી હવે શરીરમાં એનર્જી છે, એવી સ્કિન છે અને પહેલા કરતા કામ પણ હવે એટલું સરસ કરી શકે છે. સો જબરજસ્ત. આ કમ્યુનિટીનું રિઝલ્ટ છે અને કમ્યુનિટીના કારણે આટલા જબરજસ્ત ટ્રાન્સફોર્મેશન આવે છે. અને હું હંમેશા જોઉં પ્રવીણાબેનનો કેમેરો ક્યારેય બંધ ન હોય, રાઈટ? ઓલવેઝ. એ ક્લબમાં હોય એટલે એનો કેમેરો શરૂ હોય, રેગ્યુલર એમના ડિશના ફોટા એમના કોચને મોકલે છે અને SMS પ્રોગ્રામ રેગ્યુલર ફોલો કરે છે. તો આ 3 જ વસ્તુ આપણે કરવાની છે. જેટલા પણ લોકોને પોતાનું સારું રિઝલ્ટ જોઈએ છે, SMS પ્રોગ્રામ ફોલો કરો. કોચને રેગ્યુલર તમારા ખાલી ડીશના નહીં, તમે ઇવન શેક પીવો છો ને, શેકનો પણ ફોટો મોકલો. જે કંઈ પણ વસ્તુઓ તમે તમારા પેટમાં નાખો છો, એ દરેક વસ્તુઓનો ફોટો તમારા કોચ પાસે હોવો જોઈએ. ધેટ્સ ઇટ. અને ત્રીજું, તમારે રેગ્યુલર ક્લબમાં વિડીયો ઓન રાખીને બેસવાનું છે. જો આપણે ખાલી આટલી રીતે થોડું ઘણું આપણે ધ્યાન રાખીએ તો આપણા જીવનમાં જબરજસ્ત ટ્રાન્સફોર્મેશન થાય. હવે સમજો, જે આપણે હમણાં વાત કરી એમાંથી કઈ વસ્તુ તમે ફોલો નથી કરતા? લખો ચેટ બોક્સમાં.